લઈ લીધું છે. પેકેજિંગ તો સારું કરી નાખે છે. બિઝનેસમાં તો શીખવા દે ટકાઉ ન હોય થેલી ખાલી ઉગે ને ચાલે જ બતાવું તમને આ લોકો છે અંદર. કેમ લાગે મને અમે આ બોટલ ભરી રેડી એટલી ભરાણી છે. આ 350 ml ની આવે અને ઓલી આવે ને ભાઈ આ 400 ની જ આવે યાર. તું બી સોરી ગાઈસ 400 ની જ આવે જો આ 400 લે યાર. તું યાર હરખું કે યાર પછી મારે સોરી ગાઈસ માફ કરજો મને. બસ હાલો હવે ખાતા આવી. જો ખબર નહીં છાશ બગડી ગઈ 99% હોય. તમને ખબર હોય કોમેન્ટ કરજો કે 2 કલાક બગડી ગઈ હોય તો 3 કલાક બહાર રહી તો બગડી જાય. શાયદ તો ન બગડે મને ખબર હોય ત્યાં લગી. બસ બાકી તો મસ્ત. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો બસ અત્યારે હું ઉઠી ગયો. આજે છે સોમવાર, શનિ રવિ કાપ્યા પણ આજનો દિવસ તમારા ભાઈને કાપવાનો જ છે. કાપવાનો મીન્સ કે આજ તો આખો દી વાંચવાનું છે કેમ કે કાલે એક નાની એવી તમારા ભાઈને એક્ઝામ છે. તો બસ આજે વાંચશું, લખશું, થોડું ઘણું લખવાનું છે, થોડું ઘણું એવું બધું છે એ કરશું. બસ બીજું તો કાંઈ નહીં. હવે એક્ઝામ ચાલુ થાય ધીરે ધીરે કે જન્માષ્ટમી હાઈતમ રક્ષાબંધન આવે, રક્ષાબંધન પહેલા એક્ઝામ આવું બધું છે. હવે તો આજ તો હવે લખવાનું છે અને બીજું કંઈ કામ હશે કે હોલ ટિકિટની ઝેરોક્સ કંઈક છે એ બધું કરાવવાનું. એ તો હું તમને કહી દઉં તારે જાય થઈ. ને એક વાત એ કહું હું તમને કે શનિ રવિ મારા વ્લોગ તમ તારે આમ બોરિંગ જેવા આવશે નો પ્રોબ્લેમ. કેમ કે હું કન્સિસ્ટન્સીમાં માનું. મતલબ કે ભલે ગમે એવો કોન્ટેન્ટ સારો હોય ન હોય હું નાખી દઉં છું. કામ એ હું કહું હજી મારા વ્યૂ એટલા બધા નથી પડતા. ને બીજા નંબરમાં શનિ રવિ હું બહાર જાઉં તો તમને બતાવું. બાકી તો કીધું હતું ને મેં કાલે કે બહાર વાળાનો શનિ રવિ અલગ હોય ને અમારો અલગ હોય હોસ્ટેલ વાળાનો જેમ. બસ કાંઈ નહીં, તમે જોતા રહ્યો, લાઈક બાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. અત્યારે થોડાક ઓલા આવશે પછી હમણાં થોડાક દી પછી સારા બ્લોગ બનાવશું તમ તારે આપણે. બીજું તો કાંઈ નહીં. તો રેડી થઈ ગયો છો. નખ કાપવાના હે, નખ થોડાક વધી ગયા તો નખ કાપ નાખવી આપણે. પછી વાંચશું થોડું ઘણું મળું તમને. બાકી સબસ્ક્રાઈબ ન કર્યો હોય ફટાફટથી સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલને શેર કરો જેટલી બને એટલી તમારા ગ્રુપ સર્કલમાં ફટાફટથી. તો ચાલો નખ કાપી લઉં. બાજુમાં ન કરતો થોડોક નાસ્તો પાણી જોઈએ. બધું મિક્સ કરી દીધું આપણે. મરમરા, સેવ, ચવાણું એવું બધું મિક્સ કરી દીધું. આવો નાસ્તા પાણી હેલા કરે થોડુંક. બાકી ભણવાની વાત છે. ફ્રી માઇન્ડ એટલે વ્લોગ બનાવો. ફ્રી માઇન્ડ હોય ને જરીક વાંચો ને પછી વ્લોગ બનાવો થોડુંક. તમને કાંઈક તો બતાવવું પડે મારે સમજાવવાનું. હાલો હવે લખીને તમારો ભાઈ જરીક બહાર આવ્યો હોય પાણી ભરવા. એમને મોસમ દેખાડું યાર. એક નંબર મોસમ થયું છે આજે. બસ હવે વરસાદ આવી જાય. બાકી તો બસ વાતાવરણ સારું જ છે. ચાલો હજી તો બહુ વાંચવાનું હોય યાર. મતલબ કોડ કરતો તમારે જે કોડિંગ આવે ઓપી સબ્જેક્ટ કરીને કોડ લખતો હતો મતલબ શીખતો હતો બધું. બસ કાંઈ નહીં. હાલો પાણી ભરીને પાછા બેસી જાવ. સ્ટડી રખડવા રખડી લેવાનું, ભણવા ભણી લેવાનું. चलो અત્યારે तुम्हारा भाई निकल चुका है. खाने के लिए खाना जरूरी है. आपको भी पता है, मेरे को भी पता है खाने का जरूरी है. तो बस अभी तरह तुम्हारा भाई थोड़ा सा वो प्रोग्राम आता है ना वो सब चैट जीपीटी में मतलब કે હું ચેટ જીપીટી માં પ્રોમ્પ્ટ લખું ને ચેટ જીપીટી મને મતલબ આન્સર દે બધું કેવી રીતના હું બધું. બસ બાકી તો મોસમ ચેક કર. વરસાદ ફૂલ ઠંડુ વાતાવરણ છે. ફૂલ આમ ઠંડક મળે, ઠંડક રિયલી. બસ ચલો ખાવા જાવી હવે. બાકી આમ ચેક વ્યૂ. તમારો ભાઈ ઉઠ્યો હતો ને તમારા ભાઈને લાગી ગઈ ભૂખ. પછી મેં કીધું કેટલા ટાઈમથી મગાવ્યું નહોતું કે બ્લિંકેટમાંથી. મેં કીધું આજ મગાવી લેવું. તો બ્લિંકેટમાંથી હું મગાવ્યું બતાવું છું. ઓર્ડર કર્યો છે જસ્ટ 10 મિનિટ જેવું લાગશે. વોચમેન ક્યાં યાર, ડિલિવરી બોય આવી ગયો દેવા. છત્રી લઈને જવું પડે એવું લાગે. કેમ લાગે નહીં વાંધો કહેતો તમે સવારે વરસાદ આવે ને તો મજા આવે. છત્રી જવું
પલ્લી ગઈ આખી. ધીરે ધીરે બારિશ આ ચુકી હે ગાઈસ. બસ ચાલો હવે ઈ ફોન કરે તો જ આવી, ખોટું પલળવું નહીં. કેમ કોઈ પૂગો છે આયા જ છે. આ અંદર નહીં આવવા દેતા વોચમેન, એટલે અહીંયા બહાર લેવા જવું પડે. બાકી મસ્ત વાતાવરણ થઈ ગયું, વરસાદ એક નંબર આવે. ભીગી ભીગી બારિશોं में क्या ही दिल लगा दिया यार. ગાતા નથી આવડતું, પાછું થોડુંક ગાઈ દઈશ તમને, સમજાણો. ચલો, નો રિક્સ. છત્રી લઈને જ જશે તમારો ભાઈ. રિક્સ લેવાનો થતો જ નથી આપણને. આ છત્રી શું કામ રિક્સ? કઈ છત્રી? કોન્ટેન્ટ છત્રી મને શું કામ આપીશ? સ્પેશિયલ બ્લડ ડોનેટ કર્યું છે. ફોન આવી ગયો. ભણેશ્વરી ઓમ ભણેશ્વરી. ગાઈસ છત્રી યુઝ તો કરી આપણે આજ. ટકાઉ લાગે આમ તો કઈ વાંધો નથી. હાલો એ ભાઈ આવી ગયા, જલ્દી જ આવી. મારે જ પાસે ઉભા લાગે છે. બ્લિંકિટ હા શાયદ જ છે. આયા ઉભા લાગે છે. લઈ લીધું છે. પેકેજિંગ તો સારું કરી નાખે છે. બિઝનેસમાં તો શીખવા દે. ટકાઉ ન હોય થેલી, ખાલી ઉગે ને ચાલે જ. બતાવું તમને હાલો હું છે અંદર. ફાઇનલી આવી ગયો. થોડોક પલ્લી ગયો કેમ કે આ વિડીયો ઉતારવામાં રહ્યો ને પેકેજિંગનો. કાંઈ વાંધો નહીં કેમ કે છત્રી આમ તો તો સૌ પ્રથમ છે આપણી પાસે છેલ્લા બાલાજીની સેવ વસ્તુ છે આપણી પાસે. ગોપાલનું તીખો મીઠો જવાનું. પછી આપણી પાસે છે પાછું જવાનું બાલાજી. આ બે આપણે કમ્પેર કરવાના છે, સમજાણું, એટલે મગાવ્યું છે. આ સારું આવે છે, આ સારું આવે છે. આની પ્રાઇસ કંઈક 50 રૂપીસ, આની કંઈક 45 રૂપીસ છે. હા તો 40 45 ને 45 થઈ ગયું કદાચ શાયદ. 45 રૂપીસ. 45 હતા. અને હજી એક વસ્તુ છે જે છે ગુજરાતીની ફેવરેટ. છાસ. છાસ તો હું થોડુંક મગવી લઉં. છાસ તો મેં આમને મગાવી છે કેમ કે 10 રૂપિયા ઓલા હતા. એટલે ઓલા એટલે કંઈક 160 50 કે 60 પૂરે જાય ને તો કંઈક ફ્રી હોય એવું કંઈક છે, ખબર નહીં જે હોય. ટોટલ આપણને 160 રૂપિયાનું પડ્યું જ છે. વર્થિટ છે, નોન વર્થિટ નથી એવું કંઈ નથી. બસ હાલો હવે થોડોક નાસ્તો કરો, ભૂખ લાગી એટલે જ મગાવ્યું છે. આવનારા વ્લોગમાં તમને મળી જશે કયું સારું છે બેમાંથી, બાલાજી કે ગોપાલ. ચાલો, છાસ મગાવી હતી પણ અત્યારે તો ઓલી થઈ ગઈ છે. હવે બોટલમાં ભરવી પડે અમને. એટલે બોટલમાં ભરી દઈએ તો સારી પડે. કેમ કે અમારે બપોર જ છાસ દે છે, સાંજે નથી દેતા. બાકી તમારો ભાઈ ગાળો નથી પડી ગયો હમણાં એવું લાગે છે મને. તમારો કેવું છે? ફેસ લાઈટ નહીં દેખાય. હાલો જો પકડો. આ વગર હું કોન્ટેન્ટ બનાવું એમ લાગે મને. અમે આ બોટલ ભરી રેડી, એટલી ભરાણી છે. આ 350 ml ની આવે અને ઓલી આવે ને એ ભાઈ આ 400 ની જ આવે યાર. તું બી સોરી ગાઈસ, 400 ની જ આવે. જો આ 400 લી યાર. તું યાર હરખું કે યાર, પછી મારે સોરી ગાઈસ, માફ કરજો મને. બસ હાલો હવે ખાતા આવી. એક બાયડું લાગે ધુઆ ધુઆ હો ચુકા છે. દેખાય ને કેમેરામાં, બાકી રિયલમાં આમ દેખાય. અચ્છા અમે કઈક અચ્છા હે ભાઈ. હવે ધુવાડો દેખાણો ને. તો બસ ગાઈઝ પોપટ થઈ ગયું છે આજે અમારું. છાસમાં હવે હું ફોલ્ટ હોય આઈ ડોન્ટ નો. છાસ બગડી ગઈ હતી, ખબર નહીં હું કામ. હવે બોટલમાં 4 વાગે મગાવ્યો હતો, 3 કલાક પડી રહે છે એના કારણે. 12 આમનામ પડી રહ્યો એના કારણે બગડી ગઈ છે. હવે એ કાંઈ ખબર નથી અમને. મેં તો એક ઘૂંટડો મેં માર્યો, એક ઓલા માર્યો ને એક બીજાને ચખાડી. મેં કીધું સાહેબ તો એમ જો ખબર નહીં છાસ બગડી ગઈ. 99% હોય તમને ખબર હોય કોમેન્ટ કરજો કે 2 કલાક બગડી ગઈ હોય તો 3 કલાક બહાર રહી તો બગડી જાય. શાયદ તો ન બગડે મને ખબર હોય ત્યાં લગી. બસ બાકી તો મસ્ત વાતાવરણ છે, ઠંડુ કુલ. જોવી હવે આજ તો વાંચવાનું છે. જો બાકી લુક ધીસ ચેક. વરસાદ આવી ગયો સારો.
બસ હાલો હવે હાલી નાટો મારી પાછા જ આવી. અમે ખુરશી ગોતવા નીકળ્યા યાર, એ બાય લઈને આયા ગાઈસ. ખુરશી ગોતવા નીકળ્યા એમાં એવું હતું, અહીંયા અમારા બ્લોક માંથી ની ખુરશી લઈ ગયા છે, એટલે આ બ્લોક માં ખુરશી આપણે પૂછવાની ઘડીક મેં કીધું બહાર બેહવી આપણે. કલર થઈ ગયેલી હતી ને એ વહી ગઈ છે. શું કેવું તારું? ચલો આયા બેહવી ઘડીક શાંતિ લઈએ. બ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.